જૂનાગઢના ભેસાણના શહેર ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિરે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો। અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર નવનિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને સમગ્ર ભેસાણ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। ભેસાણ શહેરમાં બપોરે 2 કલાકે પરબ ચોકડીથી ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી ભગવાન શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। અહેવાલ રસિક વેગડા। જય શ્રી રામ। હું મહંત સુખરામદાસજી બાપુ ખાખીમડી રામજી મંદિર મેંદડા। आज रोज જે અમારા ભેસાણ તાલુકાની અંદર અમારા ગામના બધા આગેવાનોએ જેવી રીતે અમારા અમિતભાઈ વેગડા એમની સાથી મિત્રોની ટીમ છે, એ ટીમ અક્ષત જે અયોધ્યાથી અક્ષત આવેલા છે એમના 52 કુંભ બનાવવામાં આવ્યા છે। એ 52 કુંભ ગામો ગામ સુધી તક પહોંચે એના માટે આજે જે આ ભેસાણ તાલુકાની અંદર મીટિંગ હતી, એ મીટિંગની અંદર અહીંયા ભેસાણ ગામની અંદર આપણે ભગવાન રામજીના, લક્ષ્મણજીના, હનુમાનજીના વેશભૂષા પહેરાવીને ભગવાન રામજીને આખા ગામની અંદર જેવી રીતે નગરયાત્રા કરાવવામાં આવી હતી, એવી રીતે જે 22 જાન્યુઆરી છે, 22 જાન્યુઆરીના રોજ આપણું ગામ અયોધ્યા બને એના માટે આપ બધાને હાથ જોડીને પ્રાર્થના કરીશ કે આપણું ગામ અયોધ્યા 22 જાન્યુઆરીના રોજ બને। જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામજીના ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થતું હોય ત્યારે આપણે ગામની અંદર, આપણા વિસ્તારની અંદર જે પણ મંદિર હોય એ મંદિરની અંદર ખૂબ શણગાર કરવું, આપણું ઘર, આપણું શેરી, આપણું નાકા ખૂબ દિવ્ય ને ભવ્ય રીતે શણગાર કરવું, નાના નાના બાળકોને ખૂબ નવા નવા કપડાં પહેરાવવું, ખૂબ સારી સારી રીતના આયોજનો ગામની અંદર કરવું, ધૂન ભગવાનની બોલાવીને આપણું ગામ અયોધ્યા બને એના માટે 22 જાન્યુઆરી માટે અમારા ભેસાણ તાલુકાની અંદરના જે અમારા અમિતભાઈ વેગડા છે, પૂજ્ય બાપુ છે, અને અમારા ગામના જે ભેસાણ તાલુકાના જે ગામ છે એ ગામના બધા વડીલો અને યુવાનો ને હાથ જોડીને વિનંતી કે તે દિવસ આપણું ગામ અયોધ્યા બને એના માટે આપ સૌ પ્રયાસ કરો। બડે ભાગ્ય માનુષ તન પાવા, સ્વર્ગ સબ ગ્રંથની ગાવા। આ રામાયણની અંદર ચોપાઈને સાર્થક કરતા આપ બધાએ જે મનુષ્ય અવતાર પ્રાપ્ત કર્યા છો એ મનુષ્ય અવતાર આપ બધાના સાર્થક થાય એના માટેના પ્રયાસ કરજો અને ભગવાન શ્રી રામજીની ઉપાસના કરીને આપણું જીવન દિવ્ય ને ભવ્ય બનાવજો। અસ્તુ। જય શ્રી રામ, જય હિન્દ।